ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઇકોનોમિક્સ ની અંદર લેસન નંબર 9 બરાબર છે, જે આપણે કહીએ વિદેશ વેપાર. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું વિદેશ વેપારમાં, બરાબર છે. જે આપણે ખબર છે પ્રસ્તાવના આપણે સ્ટાર્ટ કરીએ છીએ તે પ્રમાણે પ્રસ્તાવના આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર છે. તો વિદેશ વેપાર શું છે? તો સૌથી પહેલા આપણા દેશની અને તેમજ દરેક દેશની ભૌગોલિક સીમા હોય, બરાબર. તમને કીધું હતું લાસ્ટ ટાઈમ. તો જે દરેક દેશની સીમા હોય છે, હવે દેશની હદની બહાર જવા આવવા માટે કેટલાક કાયદાકીય નિયંત્રણ હોય છે. શું હોય છે? કાયદાકીય નિયંત્રણ. તો ક્યારેક પ્રતિબંધ હોય છે, તો ક્યારેક પ્રતિબંધ હોતો નથી. તો હવે આ જે વસ્તુ છે, પ્રતિબંધ હોય બી ખરી ને ના બી હોય, તો એમાં શું છે કે ઘણી વાર આપણે ખબર છે કે ફોરેન જવું તો વિઝા લેવા પડે. શું લેવા પડે? વિઝા લેવા પડે. હવે આપણે કહીએ કે ઘણી વાર આપણે ફોરેનની વસ્તુઓ ઘરમાં રાખતા હોય છે, કોઈક જાપાનનું, કોઈક કોરિયાનું, કોઈક ચાઇનાનું, કોઈક અમેરિકાનું આઈફોન છે, બરાબર છે. ફોરેનની વસ્તુઓ વાપરતા હોય છે અને આપણને ખબર છે આપણે બધા બ્રાન્ડેડ વસ્તુ વાપરે. શું વાપરે છે? બ્રાન્ડેડ. તો આ જે વસ્તુ છે એ વસ્તુ કેવું છે કે વિદેશથી આવે. શું આવે? વિદેશથી આવે. તો જે વિદેશથી વસ્તુ આવે છે, બકા આપણે વિડીયો તમારો ઓફ રાખશો તો સારું સંભળાશે, બરાબર છે. તો જે વિદેશથી વસ્તુ આવે છે એની અંદર આપણે ખબર છે કે કઈ કઈ વસ્તુ ક્યાંથી આવે છે. મોટા ભાગનું જે તેલ છે આપણે ઓઇલ, એ ક્યાંથી કે ફોરેનથી, દુબઈ, અબુધાબીથી આવે છે, બરાબર છે, યુએઈ થી આવે છે. તો આ જે વસ્તુ છે એ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે, બરાબર છે. તો આજે આપણે ચેપ્ટરમાં શીખવાનું છે મેઇન વસ્તુ વિદેશ વેપાર. શું શીખવાનું છે? વિદેશ વેપાર. તો આ વિદેશ વેપારનો સૌથી પહેલા આપણે અર્થ કરવો પડશે, કેમ કે અર્થ વગર તો પોસિબલ જ નથી કે આપણે સમજી શકીએ. તો વિદેશ વેપારનો જે અર્થ છે આપણે પહેલા ટેક્સ્ટબુકમાંથી કરીશું અને પછી શેમાંથી કરીશું, આપણે પાછળ ખબર તમને લાસ્ટમાં આપેલું છે આપણને, એમાંથી કરીશું. તો વિદેશ વેપારની વાત કરીએ તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર. તો લાસ્ટ ટાઈમ જે 12થમાં આપણે ભણ્યા, 11માં જે આપણે ભણ્યા એ પ્રમાણે વેપાર એવી વ્યવસાયિક પ્રવૃત્તિ છે કે એમાં વસ્તુઓ છે, સેવા છે, મૂડી છે, ટેકનોલોજી છે, એની જાણકારી છે, બૌદ્ધિક સંપદા છે, વગેરેનો શું થાય છે? વિનિમય થાય છે, બરાબર. તો આ જે વિનિમય થાય છે, બીજા શબ્દોમાં કહીએ તો વેપારમાં આવી વસ્તુઓ સેવાઓની હેરફેર શેના માટે કરે છે? તો કે આવક અને નફા માટે. શેના માટે? આવક અને નફા માટે. હવે આની અંદર આવે છે વિદેશ વેપારના કારણો. તો જે વિદેશ વેપારના જે કારણો છે એ આપણે સૌથી પહેલા જોઈશું કે સૌથી પહેલું જે કારણ છે એનું નામ છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત, બરાબર છે. તો ઉપલબ્ધ સાધનો જે તફાવત છે એ તફાવતમાં શું છે કે અલગ અલગ દેશમાં ઉત્પાદન થતા સાધનો જુદા જુદા પ્રમાણમાં હોય છે અને બધી જાત માટે ઉત્પાદન માટે બધા સંસાધન પણ દરેક દેશ પાસે હોતા નથી. તો આ જે વાત કરી મેં તમને કે દરેક દેશ પાસે ના હોય, તો તમને કહી દઉં કે આપણે ઇન્ડિયા માટે પાણી જો અવેલેબલ છે, બરાબર, તેની કોઈ કિંમત જ નહીં કરતા,
તો ફોરેનની અંદર શું હોય છે તો કે પેટ્રોલની ડીઝલની કોઈ જ કિંમત નથી. તમને ખબર છે કે દુબઈ અબુધાબીની વાત કરીએ તો એમાં પણ લેમ્બોર્ગિની ગાડી છે કે જેવી છે, એમાં કેવું તમને ખબર છે કે કોઈ પેટ્રોલની કિંમત જ નથી કરતા, પાણીના ભાવે પેટ્રોલ થાય, બરાબર. એટલે દરેક દેશમાં ઉપલબ્ધિ અલગ અલગ હોય છે. કેટલાક સાધનો ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાત પૂરી પાડે છે. ઇવન આઇલેન્ડ બી આ કામ કરે છે અને અમુક ટુરિઝમનું કામ કરે છે. ઓકે, એનાથી બી કામ ચાલી શકે છે. તો આ કેવું થયું કે દરેક દેશ પાસે પોસિબલ વસ્તુઓ હોતી નથી, બીજા ઉપર આધાર રાખવો પડે. સેકન્ડ નંબરની વાત કરીએ ઉત્પાદન ખર્ચ. તો ઉત્પાદન ખર્ચ એટલે સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાઓના પણ ખર્ચ અલગ અલગ આવે છે. કેટલાક સાધનોની અછત અને કેટલીક ઊંચી કિંમતોના કારણે એનો ખર્ચ વધારે હોય છે. ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે શું થાય, વસ્તુઓ સેવાઓ અન્ય દેશ ઉપર આધાર રાખે અને અમુક બધી સસ્તી અને સરળ બને એ આશા રાખતા હોય છે. આપણને ખબર છે કે મોટા મોટા બિઝનેસો શું હોય છે કે ચાઇના ઉપર, બરાબર, ચાઇનીઝ વસ્તુ ઉપર આધાર રાખતા હતા, પણ ચાઇનાને આપણે બેન કરી નાખ્યું. એમાં ઘણા દેશો બેન કરી નાખી છે સમય પ્રમાણે. ઓકે, તો એના કારણે શું થયું છે કે એ જે બેન થયું છે દરેક દેશ નથી કરતા, એટલે બાકીના દેશમાં તો અવેલેબલ છે. ઓકે, તો અહીંયા પછી આગળ જઈએ આપણે ટેકનોલોજીકલ પ્રગતિ. શું જોઈએ? ટેકનોલોજીકલ પ્રગતિ. તો હવે જે ટેકનોલોજીકલ પ્રગતિ છે, તો આ જે પ્રગતિ દરેક દેશની વાત કરીએ તો બધા સરખી નહીં થઈ. અમેરિકા કંઈક આગળ છે, આપણે એને થોડા પાછળ છે, બરાબર. તો જે દેશની વાત કરીએ ટેકનોલોજીમાં, તો એ બીજા દેશો એકબીજાથી કમ્પેરિઝન કરતા હોય છે અને શું કરતા હોય છે, એ લોકો આમ નહીં કહેતા રેસ લગાવતા હોય છે, એ પ્રમાણે રેસમાં ઉભી રહે, સમજી લો. એટલે એક દેશ બીજા દેશથી સરખામણીએ આગળ હોય છે અને એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી. આથી દેશો વચ્ચે બધા વસ્તુઓ સેવાનો વેપાર થતો નથી. પણ અહીંયા બિઝનેસ કરવાનો છે એટલે કાર્યક્ષમ વેપાર કરવો પડે, વસ્તુ અને સેવાનો શું કરવો પડે, વેપાર થાય છે. નેક્સ્ટ ટોપિક આવે છે શ્રમ વિભાજન. શું આવે છે? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય કેવા હોય છે, અલગ અલગ હોય છે, બરાબર. તો અલગ અલગ હોવાના કારણે આપણે શું કરીએ છીએ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે. શું મળે? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે. નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે. ઓકે, નિયોજન શક્તિની કાર્યક્ષમતા અલગ હોય છે. તો અમુક પ્રકારની વસ્તુઓ અને સેવા ઉત્પાદનમાં વધુ આપણે ધરાવતો દેશ હોય તો ત્યાં વધુ ઉત્પાદન થાય, એને વિશિષ્ટીકરણ કહેવાય. અને આવી વસ્તુઓ અને સેવાનું અન્ય દેશમાં શું થાય, નિકાસ કરે છે. એટલે બીજા દેશો ઉત્પન્ન ના કરી શકે તો એ આયાત કરે, એટલે ઇમ્પોર્ટ કરે, અને કરી શકતા હોય તો એ એક્સપોર્ટ કરે, બરાબર. એટલે કોઈ દેશ વિશિષ્ટ ધરાવતો હોય એની વસ્તુઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો તેમના જ્ઞાન વગેરેની આયાત કરે. શું કરે છે? આયાત કરે છે. હવે વિદેશ વેપારનું જે સ્વરૂપ છે, તો વિદેશ વેપારનું સ્વરૂપ એટલે કેવું, વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ કે જે તેને અન્ય પ્રવૃત્તિથી જુદી પાડે. આપણી કરતા આપણામાં થોડી આવડત છે, સ્માર્ટનેસ છે, તો એ બીજા જે દેશ છે એનાથી જુદું પડતું હોવું જોઈએ હંમેશા, તો જ કારણ થઈ શકે. બાકી આપણે બધા દેશ જેવું સરખું જ કરતા હોય તો પછી આપણે કોઈ વિશિષ્ટ છે જ નહીં. ફર્સ્ટ નંબરનો રેન્કર છે એ બીજાથી અલગ જ કામ કરતું હોય, એનું જે વાંચવાની છે, એની પ્રેક્ટિસ સિસ્ટમ છે, એ બધી અલગ અલગ હોય, બરાબર. એટલે એનું સ્વરૂપ અલગ છે, સંજોગો પ્રમાણે તે કાયદાઓના આધારે નક્કી થાય છે. હવે એની અંદર આપણે જોઈએ વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. શું હોય છે? ઓછી. તો નીતિ વિષયક અને સામાજિક ધોરણની વાત કરીએ વિદેશ વેપારમાં, તો શ્રમ ઓછો ગતિશીલ છે. કેટલીક મૂડી સ્થાયી અને કેટલીક જંગી હોવાના કારણે ગતિશીલ છે, પણ કેવી? ઓછી. તો કેટલીક મૂડી ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે. એટલે અમુક શું હોય છે, કાયદાકીય રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડતા હોય, બરાબર. એના કારણે નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય, એક્ટિવ હોય પણ ઓછા હોય. પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં કેવી છે, એકદમ ફાસ્ટ ગતિશીલ બની ગઈ છે. જમીન આપણને ખબર છે અહીંથી ત્યાં ખસેડી શકાતી નથી, એટલે એની ગતિશીલતા શૂન્ય. યાદ રાખજો, જમીન એ ફિક્સ છે, જે ખસેડી શકાતી નથી એની ગતિશીલતા શૂન્ય હોય છે. પણ સાધનો જે બાકીના છે એ ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશ વેપારનું કદ કેટલા પ્રમાણમાં શું થાય છે, મર્યાદિત થાય છે, બરાબર. અહીં આપણે સેકન્ડ પોઈન્ટ કરીશું વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર. જો હવે વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપારની વાત કરીએ તો આપણને ખબર છે કે વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતા વાળી વસ્તુઓ જોવા મળે છે, બરાબર છે. જેથી વિવિધ જીવન ધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય. હું તમને એક્ઝામ્પલ આપું. જે દેશમાં વીજળીની અછત હોય,
જે દેશમાં વીજળીની અછત હોય તો એ દેશની વાત કરીએ ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે. સમજો, જે દેશમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે, જ્યારે વધુ વીજળી ઉત્પન્ન કરાવતો દેશમાં સ્વયં સંચાલિત એટલે જે ઓટોમેટિક મશીનોની માંગ વધુ હશે. હું તમને કહું એક્ઝામ્પલ સાદો ચરખો, બરાબર? તો ચરખો એટલે જ્યાં વીજળી ના હોય ત્યાં ચરખો જે પેલા ખાખરા પાપડ બનાવતા હોય તો સાદા મશીન કામમાં આવે, હાથથી થતા હોય એવા. જે ઇલેક્ટ્રિક સિસ્ટમ સારી હોય ત્યાં બધું જ ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી કામ થતું હોય, બરાબર? ઇવન એમ્બ્રોઇડરીનું કામ કરતા મજૂરોને કામ આપતા હોય એ બી ઇલેક્ટ્રોનિક કામ થતું હોય, ઓટોમેટિક સિસ્ટમ હોય, બરાબર છે? પછી આવે છે ચેલેન્જ, જેને પડકાર સ્વરૂપ કહેવાય. શું કહેવાય? તો વિદેશ વ્યવહારનું સ્વરૂપ ચેલેન્જ વાળું છે, કારણ કે વિવિધ દેશોમાં તમને ખબર હશે કે એકથી એક લોકો ચડિયાતા હોય. એ ભાષા, આબોહવા, સંસ્કૃતિ, રિવાજ, ટેવ, પસંદગી બધું અલગ અલગ હોય છે અને બધા અવરોધો પર પાર કરીને બિઝનેસ કરવાનો હોય છે. હવે તમને કહું કે આપણે ફોરેનમાં, વિદેશમાં, અમેરિકામાં જો આપણે આપણો ઇન્ડિયન ડંકો વગાડો વાગી જ ગયો છે તો આપણે જે ફૂડ છે આપણું ઇન્ડિયન ફૂડ બહુ ફેમસ છે. ઇન્ડિયન ગરબા, ઇન્ડિયન કલ્ચર, એના જે પેલા તમે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો જે કપડા પહેરવેશ હોય એ ફોરેન વાળાને બહુ ગમે. તો એ વસ્તુ તમે ત્યાં જઈને વેચો તો એમના માટે નવું લાગે, બરાબર છે? અને એમની વસ્તુ અહીંયા લાગે, અહીંયા વેચો તો આપણે નવું લાગે. તો એ પ્રમાણે ચેલેન્જ સ્વીકારવી પડે. ઓકે, હવે રાજકીય પ્રયત્નો, તો વિદેશ વેપાર સ્થાપવા માટે, વિકસાવવા માટે વેપારી પ્રયત્નો કાફી નથી. સમજો, રાજકીય જે પ્રયત્નો છે એ બી કરવા પડે. બિન ઔપચારિક મીટિંગ છે, વેપાર મેળા, તમને ખબર બિઝનેસ હબ, ઘણી વાર બિઝનેસની મીટિંગ હોય છે, મોટા મોટા સેમિનાર, વેબિનાર હોય છે. એક્ઝામ્પલમાં ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં વેપાર માટે તમે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આ નામની એક મોટી પ્રોગ્રામ યોજવામાં આવે છે. એમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ આવે છે. એ પોતપોતાના બિઝનેસની વાત કરે કે મેં પ્લાન કરવો છે કે નથી કરવો, ક્યાં આગળ સ્થાપના કરવી છે, બરાબર? જે તમને ખબર છે મેટ્રોના પ્રોજેક્ટમાં આપણો ખાલી ઇન્ડિયા નથી જોડાયેલો, બીજા ઘણા દેશો જોડાયેલા છે. તમને લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી એટલે તમે સમજી શકશો કે આવી રીતે ઘણા બધા પ્રોજેક્ટો છે જેમાં ફોરેનથી લોકો ઇન્વેસ્ટ બી કરતા હોય છે અને પોતાની ડીલ લઈને આવતા હોય છે. ઓકે, એટલે રાજકીય પ્રયત્ન ના હોય તો શક્ય નથી. 5મો નંબર, વિવિધ ચલણના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકળ. આ વસ્તુ ખાસ છે કેમ કે આપણે વિદેશ વેપાર કરવાનો છે તો એના જે ચલણ છે પાઉન્ડમાં હોય, ડોલરમાં હોય, યેનમાં હોય, અલગ અલગ પ્રકારમાં હોય. તો આ બધા જે છે એવી જોવા પડે અને એ જોઈશું, સમજીશું તો આપણને ખબર પડશે. અને પાછું વિદેશી ઇન્ડિયામાં હોવું જરૂરી છે, એની વધઘટની જાણકારી બી હોવી જરૂરી છે. એ તો શું થાય? નુકસાન થાય. આપણને જો ડોલરનો ભાવ ખબર ના આપણે બિઝનેસ કરવા જતા રહીએ રૂપિયામાં તો આપણને નુકસાન સિવાય કશું ના મળે. તમે એમ માનતા હો કે હું અહીંયા 500 રૂપિયા વસ્તુ વેચું અને 500 રૂપિયાની વસ્તુ 1000માં વેચું ને તો મને નફો થાય, પણ તમે 1000માં વેચી ના આવો ને ફોરેનમાં તો તમારે તો 1000 રૂપિયા તો ખાલી ટ્રાન્સપોર્ટેશન થઈ જાય, કુરિયરનો ખર્ચો, બરાબર? એનાથી પણ વધારે જાય. એટલે બાકી તમારે બિઝનેસ કરો તો ડોલરમાં તમારે સમજ પડવી જોઈએ. નેક્સ્ટ, વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ. એમાં આવે WTO, ફૂલ ફોર્મ યાદ રાખજો. જે વિશ્વ સ્તરે કામ થતું હોય છે આંતરરાષ્ટ્રીય વેપાર, એમાં એક WTO છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા કામ કરે છે. એ સંસ્થા પ્રયત્નો કરવા પડે. વેપારનું બિઝનેસનું કદ વધારવા માટે દરેક દેશે એટલે મક્કમ ઇરાદાથી પ્રયાસ કરવો જોઈએ. આમાં ચીટિંગ ના ચાલે કે ભાઈ એમાં ભેદભાવ ના હોવો જોઈએ. દરેક દેશ જો અનુરૂપ હોય એવી રીતે કામ કરે, ચેલેન્જ સ્વીકારે. સાંસ્કૃતિક જૂથે વેપારને ખુલ્લા મને સ્વીકારવો પડે. પછી મનમાં કપટ રાખીને બિઝનેસ કરે તો મજા ના આવે કે ભાઈ આમાં મને મળશે કે નહીં મળે, કાં તો પછી આ દેશ જોડે આવું ના થાય. બિઝનેસ કરવાના દિલથી આવતા હોય તો બીજા ભેદભાવ ભૂલવા પડે, બરાબર? એટલે સંગઠન બી સહકાર આપવો જોઈએ. 7મો નંબર આવે છે રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. શું આવે છે? રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. પોઈન્ટ્સ યાદ રાખશો તો પોઈન્ટ્સમાં આપણે 2 થી 3 લાઈન મેક્સિમમ લખવાની આવે છે. બાકી બધું તમે એક્ઝામ્પલ આવે છે જેના કારણે તમે ઇઝીલી લખી શકો. પણ પોઈન્ટ્સ યાદ રાખજો. આપણે પહેલેથી નિયમ છે કે પહેલા ક્વેશ્ચન આવે એનો પોઈન્ટ્સ નક્કી કરીએ છીએ, પોઈન્ટ્સ લખી નાખવાના, પછી એક પોઈન્ટ રિપીટ કરીને આપણે શું કરીએ છીએ? એનો ટોપિક લખીએ છીએ. એટલે આપણા આન્સરને પેલા 5માંથી 4 માર્ક તો આપવા પડે. બોર્ડમાં હોય એટલે 4 માર્ક તો મળે છે. એટલે 4 માર્ક લઈને જ આવવાના છે. 5માંથી 5 આવે તો બી સારું છે, એટલે પૂરું તો મૂકવાનું છે જ નહીં. રાજકીય અને સામાજિક અસરમાં વિદેશ વેપારના કદ અને દિશા પર બંને અસર કરે છે. એક્ઝામ્પલ, વિશ્વયુદ્ધ જેવી ઘટના પછી અનેક દેશ વચ્ચે શું થાય છે? સંબંધ બગડે. તો તમને કહી દઉં, અત્યારે વિશ્વયુદ્ધ જેવું જ કામ છે જેને આપણે કહીએ બાયા ઉપર કહીએ. ચાઇના વાળા જે યુદ્ધ છેડ્યું છે, આ જે કોરોનાનો જે કાળ જે ફેલાઈ દીધો છે એના કારણે ઘણા દેશો વચ્ચે મતભેદ બેઠો નથી, બરાબર? અને જે વિચારધારા બદલાઈ ગઈ છે એ પ્રત્યે વેપાર કરવાનું કોઈને મન થતું નથી, બરાબર? એટલે યુદ્ધના કારણે સમજી લો
એક દેશ બીજા પર આધાર રાખે છે. તમને લેટેસ્ટ એક્ઝામ્પલ આપું, ખાસ યાદ રાખજો કે જાપાન આટલો ટેકનોલોજી વાળો દેશ છે. હવે જાપાને તમને ખબર છે ટેકનોલોજીમાં આગળ છે, પણ એ સમયે હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ બ્લાસ્ટ કર્યો હતો, બોમ્બ ફેંક્યો હતો પરમાણુનો. હજુ સુધી તકલીફ છે, પણ આજ સુધી એ જાપાને અમેરિકાની એક પણ વસ્તુને આયાત નથી કરી, કે ના તો ત્યાં નિકાસ કરે, વેપાર વિકાસ કશું નથી કરતા. બરાબર, મક્કમ છે, છતાં બી દેશ આગળ છે. બરાબર છે, જે આપણે ખબર છે. આ એક્ઝામ્પલ ક્યારે ભૂલવું ના જોઈએ. ઓકે, અત્યંત મોટા વેપારનો વેપાર 8મો નંબર. તો વિદેશ વેપારનું કદ એકદમ વિશાળ હોય, અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ અને કાયદા હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જો સંકળાયેલા હોય છે, આ ધ્યાન રાખવાનું છે. 9મો નંબર, વધુ પ્રમાણમાં ટેક્સીસ અને પરવાનગીઓ, જો આ ધ્યાન રાખજો. ઇન્ટરનેશનલ વેપાર કરવો છે તો દરેક દેશે પોતાના તેમજ બીજા દેશની અનેક ચકાસણી, પરવાનગીઓ પાર કરવાની હોય છે, અમુક ફોર્મ ભરવાના હોય છે, અમુક રૂલ્સ રેગ્યુલેશન કરવાના હોય છે. બરાબર, તો એ વેપાર વસ્તુઓ માટેની પરવાનગી, ચકાસણી, એ બધી ટેકનોલોજી કેવી છે, ગુણવત્તા કેવી છે, એનું સર્ટિફિકેટ આપવું પડે. તમને ખબર છે કે આપણે જે ચાઇનાની વસ્તુ અહીંયા આવે છે કેવું છે, તમે જ બોલો છો છોકરાઓ, ચાલે તો ચાંદ તક, નહીં તો પછી રાત તક. તો એના જેવું છે, જો ચાલી ગઈ તો ચાલી, પણ જો ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, ફોરેનની કન્ટ્રીમાં જો ચાઇનાની વસ્તુ વેચે તો એ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વસ્તુ વેચે. જો ભૂલથી કઈ ખોટી આવી કે ક્વોલિટીમાં જો લોચા વાગ્યા તો ત્યાં એની ટોટલી વસ્તુની બેન થાય છે. પણ અહીંયા તો ઇન્ડિયામાં કેવું છે, કશું બોલતા નથી, બધું ચાલે છે, એટલે શું કરે છે, ચલાવી લે છે. અમેરિકામાં આ ફોર્ડ કંપની હતી, ગાડીની ફોર્ડ કંપની, એક ટોયોટો કંપની, તો ફોર્ડ કંપનીનું ખાલી એટલું જ હતું કે જે પોલ્યુશન હતું એ અમુક લેવલથી વધારે કાઢ્યું, તો સીધો એની પર અબજો રૂપિયાનો દંડ ફટકાર્યો અમેરિકાએ. તો અમેરિકા બી વસૂલ કરે છે, પણ આપણે ઇન્ડિયામાં તો અગર એનું જે પોલ્યુશનનું પ્રમાણ વધારી ગયું હોય તો એ કઈ ફરક નથી પડતો. બરાબર, પૈસા આપે એટલે સરકાર અમુક કામ અટકાવી નાખે છે, મતલબ કે કોઈ કેસ કાર્યવાહી કરતી નથી. એટલે ધારા ધોરણ પર ડિપેન્ડ કરે છે. એટલે તો કે જે ઇન્ડિયામાં વેપાર કરવો બધા માટે ફાયદાકારક છે, કેમ કે એની રાજનીતિ બહુ ખરાબ છે. ઓકે, XYZ, ચલો નેક્સ્ટ ટોપિક લઈએ. તો આની જાણકારી રાખવી જરૂરી છે. દવાની ગુણવત્તામાં તમને ખબર છે કે દવામાં એક્સપાયર ડેટ નથી, કેમ કે મેન જે જીવન મરણ જો હોય તો દવા ઉપર આધાર રાખતા હોય છે. અને જો ઘણા એવા ચીટરો પણ હોય છે, દવાની એક્સપાયર ડેટ ઉપર ફરી પ્રિન્ટ કરીને નવી ના વેચાઈ હોય તો ફરી નવી પ્રિન્ટ કરીને પાછી એક ડેટ એક્સચેન્જ કરતા હોય છે. તો આ રીતે બી ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ ટોપિક આવે છે કોમ્પિટિશન, હરીફાઈ અને જોખમ, એની માત્રા ઊંચી હોય છે. કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશ ઉત્પન્ન કરીને વિશ્વ બજારમાં શું કરે છે, વેચવાનો પ્રયાસ કરે. બરાબર, શું કરે છે, વેચવાનો પ્રયાસ કરે. તો આ પ્રયાસ તો કરવાના છે કોઈ બી વ્યક્તિ છે, કેમ કે એની માંગ હોય તો જ કામ કરે, ગ્રાહક હોય એના વગર તો થાય નહીં. અને આ વસ્તુ કોમ્પિટિશનમાં હોય તો જ થાય. પણ આમાં રિસ્ક લેવું પડે ભાઈ. જો સમજો કે રિસ્ક વગર કામ નથી થતું. કેમ કે તમે એમ માનો કે આપણે ગાડી બહાર બજારમાં લોન્ચ કરવી છે, કિયા વાળાએ લોન્ચ કરી, તો કિયા વાળાએ સૌથી પહેલા તેની સર્વિસ સારી પ્રોવાઈડ કરવી પડે, તેના જે સેન્ટર છે સર્વિસ સેન્ટરો કરવા પડે, કસ્ટમરને સેટિસ્ફાઈડ કરવા પડે. બરાબર છે, બીજી ઘણી સર્વિસ આપવી પડે. બરાબર, તો જ મેળ પડે. તો આ જે બધું વસ્તુઓ છે એ શેના કારણે થશે કે આપણે સેલ્સ સર્વિસ તો, અને આ રિસ્ક લેવું એ સૌથી મોટું ચેલેન્જ સ્વરૂપ છે. નહીં તો ભાઈ પૂરતા પ્રમાણમાં બજાર મળતા નથી. પછી આવે છે આંતરિક અને વિદેશ વેપારનો તફાવત. તો જે આંતરિક અને વિદેશ વેપારનો તફાવત છે એની અંદર સૌથી પહેલા જોઈએ તો આ સ્વરૂપ કેવું છે, પડકારવાળું. કેવું છે, પડકારવાળું. હવે આમાં અંતરાય વધુ હોય તથા એ વચ્ચેનો તફાવત જોવો જરૂરી છે. હવે તફાવત આપણે લાઈનમાં લખીએ કે અમે પોઈન્ટ વાઇઝ લખીએ કોઈ મતલબ નથી, પણ આપણે પોઈન્ટ વાઇઝ લખીશું તો ઈઝી રહેશે. તો જે તફાવત છે શેના આધારે છે, કદના આધારે. શેના આધારે છે, કદના આધારે. ઓકે, તો કદના આધારે તફાવત છે. એમાં સૌથી પહેલા આવે છે વિદેશ વેપારમાં અનેક દેશ વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ બધું જોડાયેલું હોય, એટલે આંતરિક વેપાર કરતા વિદેશ વેપારનું કદ શું છે, મોટું છે. શું છે, મોટું છે. તો આ જે છે આપણે જોવું પડે તો આપણે ખ્યાલ આવે એની સાઈઝ કેવી છે. એમને બિઝનેસ ના કરે, ઇન્ટરનેશનલ લેવલ પર બિઝનેસ કરવા હોય તો એમને થતા નથી. ઓકે, ત્યારબાદ છે ચલણ. હવે આપણે ફોરેન કન્ટ્રીઓ લઈએ, બિઝનેસ કરતા હોઈએ અને આપણે પાઉન્ડ છે, યુરો છે, ડોલર છે, એ પ્રમાણે આપણે કરવું પડે. તો એ બેંકની જે ચૂકવણી કરવાની છે ચલણ, એ સર્વસ્વીકૃત હોવું જોઈએ. તમે કોઈ ના મારો રૂપિયો ચલાવો તો ના ચાલે. એટલે પહેલા તો એની પરમિશન, જે તે દેશના કાયદા મુજબ પરમિશન એટલે લાયસન્સ લેવું પડે. એટલે બિઝનેસ થતો નથી ભાઈ. કે અહીંયા તમે જે બેંકો બી તમે જુઓ છો ને, HDFC કે ICICI ઘણી બેંકો છે એ વિધાઉટ લાયસન્સ એને અહીંયા નહીં કરી શકતી. એટલે આપણે પણ ફોરેનમાં POB ચાલે છે અમેરિકામાં, તો
તો એમાં પણ લાયસન્સ લેવું પડે છે. નેક્સ્ટ, ભાષા, સંસ્કૃતિ અને સમાજ, આ મેન છે એનો તફાવત કે અલગ જ છે. અલગ દેશમાં વેપાર કરવા માટે ભાષા, સંસ્કૃતિ, સામાજિક વ્યવસ્થામાં થાય, એની સમાજ અલગ અલગ છે, પ્રથા અલગ અલગ છે, એની લાગણી ના દુભાઈ જોવું પડે. ધ્યાન રાખજો, કોઈની આપણે કઈ વસ્તુ નવી બનાવી અને કોઈને એમ લાગે કે ચલો ભાઈ આપણે વસ્તુ બનાવી દીધી, પણ એમની જે સાંસ્કૃતિક એમની ભાવના જોડાયેલી છે એને ઠેસ પહોંચશે તો એ વસ્તુ એક્સેપ્ટ નહીં કરે. ઓકે, પછી આવશે વાહન વ્યવહાર કરતો તફાવત. અહીંથી આપણે બરોડા જવું કે બોમ્બે જવું હોય તો ચલો આપણે પોસાય એવું વસ્તુ હોય, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પહોંચાય. પણ આપણે અહીંથી કેનેડા કે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ મોકલવું હોય તો આપણે એટલા ભાડામાં ના પહોંચી વળે. એટલે તફાવત બહુ મહત્વની વસ્તુ છે. તો આંતરિક વેપારની તુલનામાં જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ નોર્મલ નથી હોતું, બરાબર, ડિફરન્સ વધારે હોય છે. હરીફાઈના પ્રમાણમાં તફાવત. આંતરિક વેપારમાં કોઈ વસ્તુ અનેક ઉત્પાદક હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી બધી સમાન હોય, સરખી લાગે. તમને ખબર છે અહીંયા આગળ જે ફોનો વેચાય છે ઇન્ડિયાના બધા સરખા જ વેચાય છે. કોમ્પિટિશન છે પણ પબ્લિકને ખબર છે કે હવે આમાં બહુ મજા નથી આવતી. તમે 48 મેગાપિક્સલ આપો કે 108 મેગાપિક્સલ આપો, પણ ઇન્ડિયાના ફોનમાં લોકોને ઇન્ટરેસ્ટ નથી હોતો. હા, પણ આઈફોનની અંદર તમે જો ભૂલથી 12 મેગાપિક્સલ કે 24 મેગાપિક્સલ આપો તો લોકો લાગશે ના ખરેખર આઈફોન છે. તો જે ફોરેનની વસ્તુની વાત કરી એ કોમ્પિટિશન છે ત્યારે જે ટકી શકી. જો એક્ઝામ્પલ એને સારું આપ્યું છે, જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ નથી તો ઉત્પાદકો વચ્ચે કોમ્પિટિશન હોવા છતાં આજના સમય જેવું નહોતું. પણ હવે શું થયું છે, ફોરેનની ગાડીઓ જો લોન્ચ થઈ એટલે હવે કેવા મોડલ ઇન્ડિયાની જે મારુતિ વાળી ગાડી છે એ બી એવા મોડલ લોન્ચ કરે છે કે આપણે લાગે કે ફોરેનની ગાડી જેવી જ છે, બરાબર, કે કોમ્પિટિશનમાં રહેવાનું છે. એટલે એવી ટેકનોલોજી વાપરવી પડે. સાદી ના ચાલે, પાવર સ્ટીયરિંગ તો પાવર સ્ટીયરિંગ આપવું પડે, પછી કે ઉપર રૂફ તો એ પણ આપવું પડે, બરાબર. તો કે એલોય વ્હીલ્સ, ટ્યુબલેસ ટાયર તે ફોરેન વાળો આપે છે તો આપણે કેમ ના આપીએ? ટચ સ્ક્રીન ના આપે તો ના ચાલે. પબ્લિકને શું જોઈએ છે? નવું વસ્તુ, મોડેલ વસ્તુ જોઈએ છે. તો એ પ્રમાણે એમને પીરસવું પડે તો જ ચાલે. છઠ્ઠો નંબર છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. સેટિસ્ફેક્શન મેન છે. દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા બહુ થઈ ગઈ છે. તારે પસંદગી, તમે એમ કહો કે મારે વસ્તુ લેવા જવું, ટીવી લેવા જવું તો પેલા સિલેક્શન કરવું પડે છે, તો બીજું લઈને આવતા રહીએ. મોબાઈલ લેવા જવું હોય સેમસંગ નો અને લઈને બીજું આવી જઈએ. ઓકે, કે ધોરણો સમાન છે. કોઈ વેચનારને ગ્રાહક સંતોષનો અંદાજ સહેલાઈથી મળી શકે છે તે પ્રમાણે વસ્તુઓ પણ વેચાણ અને વિજ્ઞાપન તે કરે છે. સૌથી મોટું શું છે? માર્કેટિંગ. ધ્યાન રાખજો કે વિધાઉટ માર્કેટિંગ કાન્ટ બી સેલ એનીવન. કશું વસ્તુ વેચી શકાય નહીં. વિદેશ વેપારમાં આવી બાબતોમાં તફાવત મોટો હોય છે. વેચનારે દરેક દેશના ગ્રાહકને સંતોષવા ટોપ લેવલ પર માર્કેટિંગ કરવું પડે. ખાલી ઇન્ડિયન લેવલ પર ના ચાલે, બરાબર. એટલે એની આગાહી થઈ શકતી નથી કે આપણી વસ્તુ ફોરેનમાં વેચાશે કે નહીં વેચાય. ફોરેનની બી ગાડીઓ ઘણી બધી છે, ફોરેનની ઘણી બધી વસ્તુ એવી છે કે અમુક દેશ નથી એક્સેપ્ટ કરતો. નોકિયાની વાત કરી લો તમે, નોકિયા ટોપ લેવલની કંપની હતી, નહીં ચાલતો, બરાબર. એનું સોફ્ટવેર જે નહીં લોકોને ખબર પડતી એટલે નહીં વાપરતા. તો આ બધી વસ્તુઓ આગાહી કરી શકાતી નથી. સાતમો નંબર આવે છે જેનું નામ છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. પોતાના દેશની વાત કરીએ તો વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોય એટલે વાંધો ના આવે. ચલો આ તો આપણા ઓળખીતા છે ને, વાંધો નહીં, આપણે ફોન કરીશું તો મેળ પડી જશે. આપણે તો કોન્ટેક્ટ છે ને, વાંધો નહીં આવે. તો આ બધી વાતો થાય. પણ ફોરેનમાં કોણ આવે? ફોરેનમાં મોટા વાંધા આવે કે વિદેશ વેપારમાં આવા કોઈ કોન્ટેક્ટ કે કોઈ સરકાર કામ નહીં કરતી. ગમે તેવી ઓળખાણ હોય તો એ લિમિટમાં હોય છે. એટલે એની પદ્ધતિ, પરવાના, કાયદા લગભગ જાણવા જરૂરી છે. જો જાણ્યું ના હોય તો આ સંભવ બને. એટલે દેશની નીતિ વિશે માહિતી અઘરી અને ખર્ચાળ છે. સૌથી પહેલા તો ડિટેલ લેવી પડે. દરેક દેશમાં વેપાર કરવો હોય તો શું કરવું પડે? એની ડિટેલ્સ લેવી પડે છે કે વિધાઉટ ડિટેલ્સ તો આપણે કશું વસ્તુ ના કરી શકીએ, બરાબર છે. તો અહીંયા આગળ ટોપિક્સ કર્યા 7 ટોપિક્સ. એ 7 ટોપિકને આપણે કમ્પ્લીટલી પોઈન્ટ્સ આપણે પાક્કા કરવાના છે. અને આપણું ચેપ્ટર પતશે એટલે પછી બી આપણે કેટલાક ટોપિક રિપીટ થશે. અને આમાંથી જે નથી પૂછવાનું એવું તમને નોટ કરીને તમને ટિક કરીને આપી દઈશ. એવું તો ફરી પીડીએફ તમને મોકલીશ જેથી કરીને તમને ખ્યાલ આવી જાય, બરાબર છે.
એટલે આપણને આઈડિયા આવી જાય. બીજું શું તમને કહું, અગર પોઈન્ટ્સ નથી પૂછાય એવા છે, ઠીક કરેલા છે, છતાં પણ આપણે એ ચેપ્ટરના MCQ, વન સેન્ટેન્સ, ફૂલ ફોર્મ બાકી નથી રાખવાના, કેમ કે એ તો ટોપિક ના પાડી દીધી છે. પણ જ્યારે MCQ ને વન સેન્ટેન્સ નીકળી ગયા તો આપણને આવડવો જોઈએ બસ. બધું મોટા ટોપિક ના પૂછે ચાલે, કેમ કે બધી ચોખવટ કરી નથી આ વખતે. દરેક સબ્જેક્ટમાં જે ટોપિક રિમૂવ થયા છે એમાં બધી ચોખવટ નથી કરી. ઘણી વાર સ્ટેટ એક્ઝામમાં થયું છે આ ટોપિક નથી પૂછવાનો, એને લગતા સમ નહીં, પણ હવે એનાથી થોડા મળતા આવતા નાના સમ પૂછી લે. એમાં ઇકોમાં બીએમાં પણ આવું થશે, બરાબર. એટલે મારા તરફથી તમને કહી દઉં કે તમારે ખાલી MCQ અને વન સેન્ટેન્સ તો ખાસ કરી દેવા. ઓકે, એક નાનો ટોપિક આપણે કરી દઈએ જે આપણને પૂછાયો છે, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ હાલમાં શું છે. એમાં કોષ્ટક પણ આપેલું હશે, કોષ્ટક જોઈશું. પણ પહેલા જોઈએ કે એગ્નસ મેડિસિન એ ઇતિહાસકારની નોંધ દર્શાવતા વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ, વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ એટલે 2013માં રજૂ થયો હતો. એને એવું કીધું, આ દર્શાવ્યું જે સ્થિતિ કઈ હતી. 18મી સદીના મધ્યગાળાથી વિશ્વની વસ્તી જે છે 6 ગણી વધી. કેટલી વધી છે? 6 ગણી. ઉત્પાદન 60 ગણું વધ્યું છે. વેપાર 140 ગણો વધ્યો છે. યાદ રાખજો, રિપોર્ટ છે આ. રિપોર્ટ મુજબ વિશ્વમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વાહન વ્યવહાર સમજો અને સંદેશા વ્યવહારમાં નોંધપાત્ર શું થયો છે? ઘટાડો થયો છે, જેના કારણે વેપારને વેગ મળ્યો છે. તદુપરાંત પ્રદેશો વચ્ચે રાજકીય સંબંધોનો વિકાસ થયો. તમને ખબર છે, એક દેશ બીજા દેશ સાથે કોન્ટેક્ટ કરે તો રાજકીય સંબંધ વિકસે. બિઝનેસ તો બિઝનેસ. હવે આપણા ફાધરને કોઈ બીજા બિઝનેસ કોઈ વ્યક્તિ હોય, બરોડા હોય, સુરત હોય, કે રહેતા કોન્ટેક્ટ હોય, તો વેપારી એ મિત્ર જ કહેવાય. તો એમના જે સંબંધ છે ફેમિલી જેવો થઈ જાય. તમારા પ્રસંગમાં તમારે વેપારી આવે તો કે કોણ છે? પપ્પાના પાર્ટનર છે, પપ્પાના બિઝનેસના પાર્ટનર છે, એમના ડીલર છે, તો એ સારું એવું બને. તો આ દેશમાં પણ એવું છે. એક રાજકીય સંબંધ સારામાં સારો બની શકે છે અને મજબૂત હોય છે, કેમ કે બિઝનેસનો હંમેશા સમજો, બિઝનેસના રિલેશનથી જોડાયેલા લોકો મજબૂત સંબંધ રાખે, કેમ કે લોંગ ટાઈમ સુધી કરવાનું છે. એક સમય આપણા સગાવાલા હોય, સગા કાકા, સગા માસા માસી, એક સમય પ્રસંગમાં ખરાબી બોલી જાય, પણ જે બિઝનેસથી જોડાયેલા હોય એ બિઝનેસથી જોડાયેલા વ્યક્તિ તમારો પ્રસંગ સાચવી શકે. નોટ કરજો આ. પછી આવે છે 1980 થી 2011 ની વચ્ચે વિકાસશીલ દેશોનો વિકાસ, જે નિકાસ થઈ હતી એમાં ફાળો 34 થી 47 રહ્યો હતો. અને આયાતમાં તેમનો ફાળો 29 થી વધીને 42 થયો હતો. એશિયાના દેશો આજે વિશ્વ વેપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. કેટલાક ટોપિક આપ્યા છે, કેટલો વિકાસ થયો છે જોઈ લઈએ આપણે, બરાબર. તો આ જે વિકાસ થયો છે એમાં 1950 થી 73 એમાં 7.8%, 73 થી 85 3.65%. હું તમને બીજી નોટ કહું પત્યા પછી, 85 થી 96 6.55%, 96 થી 2000 6.89%, 2000 થી 2011 5%, અને 15 થી 16 એટલે 2.8%. આમાં એવરેજ થોડી ઘટતી જોવા મળે છે દર્શન, બરાબર. આ શું છે? વિવિધ સમયગાળા દરમિયાન વિશ્વ વેપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર. વિદેશ વેપાર આમ લાગે કે વધ્યો છે, પણ રિયલમાં તો તમે ઘટતો જાય છે. અને તમે એ બી કીધું કે આપણો જે દેશ જ્યારે સોનાની ચીડિયા કહેતા હતા એ વખતે સૌથી વધારે દેશ બ્રિટનના દેશો આપણા પર નિર્ભર હતા. આપણે કોઈના પર નિર્ભર હતા? આજે પણ નથી. આજે પણ આપણા દેશ પાસે એટલું સોનું છે જેટલું મંદિરને ચડાવે છે ને એવું કોઈ વિદેશમાં નથી. વિચાર લેજો. સોમનાથ હોય, તિરુપતિ હોય કે અંબાજી, ગમે તે ગોલ્ડન ટેમ્પલ હોય, એવું સોનું વિદેશ પાસે પણ નથી, ભલે લોકો માને છે. આપણી પાસે જેટલી ખેતી વ્યવહાર છે, જેટલું અનાજ અને ફ્રૂટ શાકભાજી થાય છે એટલું વિદેશમાં નથી થતું. અને એ તમે કીધું સારામાં સારી ક્વોલિટી ખાલી ફોરેનમાં જાય છે નિકાસ માટે. એટલે આપણો દેશ તો આજે બી આત્મનિર્ભર છે અને પેલા પણ હતો, પણ લોકોને એક વધારે એવું છે કે વધારે કંઈક મેળવવું છે. નોકરી કર્યા પછી કે ભાઈ ભણવા માટે ફોરેન જઈને ત્યાં સારી આવક હોય એટલે ફોરેન જાય છે. ફોરેન વાળા અને આપણે સસ્તામાં કામ મળી જાય છે કે ભાઈ ઇન્ડિયન છે ને એટલે કામ કરશે 4 ના બદલે 8 કલાક કામ કરશે અને એમને તો આટલા પગાર ખુશ થઈ જશે. ઓકે, એટલે જાય છે. બાકી એ લોકો બી અહીંયા હોય તો આપણી શક્તિ વધી ગઈ હોય. ઓકે, બાય ધ વે આ જે વસ્તુ છે એ ઘટતો ગયો છે, આ આપણે આંકડો જોયો. હવે નેક્સ્ટ ટાઈમ જે આપણે ટોપિક જોઈશું, ધ્યાન રાખજો, એ વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો કેટલો છે એ બી આપણે કોષ્ટક વાઇઝ જોઈશું, બરાબર છે. એ ટોપિક જોઈશું એટલે આપણે ખ્યાલ આવશે, ક્વેશ્ચન આપણને આવડી જશે. કેમ કે અત્યારે ટોપિક ચલાવીશું તો થોડું એવું લાગશે બધું ભેગું થઈ ગયું છે, કેમ કે એક ટાઈમે કોષ્ટક જોઈશું સારું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેરી તો મને કોન્ટેક્ટ કરી શકો છો અને MCQ ને વન સેન્ટેન્સ લખજો, બાકીનું સ્વાધ્યાય તમને
અલગથી આપવામાં આવશે. ઓકે, જય હિન્દ.